आज की जूम मीटिंग में जितने भी लोग आए हैं उन सभी को मेरी आवाज झुक झुक के सलाम करती है, झुक झुक के सलाम करती है। दरेक ने मारा दिलथी नमस्कार છે। નમસ્કારની સાથે નમસ્કાર આપણે એટલા માટે બોલવું જોઈએ કેમ કે નમસ્કારની પાછળ મોટો કાર લાગેલું છે, દરેકનું કારનું એક સપનું હોય છે। તો માય ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી દરેકને નમસ્કાર સાથે હું આજની મીટિંગને સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યો છું। ત્યારે આજની મીટિંગમાં જે પધાર્યા છે એ દરેકને શંકર ડામોર વતીથી વેલકમ છે। અને વાત કરું તો આજે આઈપી સક્સેસ ની જ્યારે ઝૂમ મીટિંગની અંદર આપ પધાર્યા છો ત્યારે આઈપી સક્સેસ શું છે, આઈપી સક્સેસને સમજવું કેમ જરૂરી છે અને આવનાર સમયની અંદર જ્યારે આપણી સામે બેરોજગારીની એક મોટી સમસ્યા જ્યારે વૈશ્વિક સમસ્યા બનીને ઊભી રહી છે ત્યારે આઈપી સક્સેસને સમજવું એ જરૂરી છે। કેમ કે આઈપી સક્સેસ જ એક અત્યારે ગુજરાતની એવી કંપની છે કે જે આત્મનિર્ભર ભારત બનાવવાની યોજના લઈ અને નીકળી છે। તો માય ડિયર ફ્રેન્ડ્સ, મને તમને બધાને જણાવતા આનંદ થશે કે આઈપી સક્સેસ જે આજે પહેલ કરી છે એ ભારતના માથાદીઠ આવકમાં જો વધારો કરી શકે એ રીતની છે અને સાથે સાથે હેલ્થ અને વેલ્થમાં બહુ જ શાનદાર રીતે આજે રન થઈ રહી છે। ત્યારે દરેકને આ જણાવતા મને આનંદ થશે કે અમારી જે કંપની છે એ 5 ઉદ્દેશ્યને લઈ આઈપી સક્સેસ એ 5 ઉદ્દેશ્યને લઈ અને માર્કેટની અંદર રન કરી રહી છે। ત્યારે અગર હું 5 ઉદ્દેશ્યની જો વાત કરું તો પહેલી છે ઓળખ, બીજું છે ઉદ્દેશ્ય, યોજના, સલામતી અને કેરિયર। આ 5 મુદ્દાને લઈને, કેમ કે આ 5 મુદ્દા અગર જો તમે સમજશો કે દુનિયાની અંદર દરેક કોઈ પણ હોય એની ઓળખ હોય, પોતાનું નામ હોય અને નામ હોય તો જીવનની અંદર લક્ષ્ય પણ હોય, સપના પણ હોય અને સપનાને પૂરું કરવા માટે યોજના પણ ઘડવી પડે અને એ યોજના સલામતી વાળી હોય તો એ દરેકને સવલત વાળી લાગે અને એ સલામતી વાળી યોજના હોય તો એ તમને કેરિયર સુધી પહોંચાડે અને જીવનની અંદર આગળ પહોંચાડે। એમ આઈપી સક્સેસ જે છે એ 5 ઓળખને 5 મુદ્દાને લઈને આગળ વધારે છે। ત્યારે આપણે વન બાય વન જોઈશું કે દરેક મુદ્દા જે છે એ કઈ રીતે અમારી કંપની એને પ્રૂવન કરે છે અને તમે જ્યારે આજે આયા છો ત્યારે દરેકને એક રિક્વેસ્ટ કરવા માંગીશ, એક વિનંતી કરવા માંગીશ કે તમારું જે માઇક્રો જે છે ફોન છે યા તો તમે જે જગ્યાએ બેઠા છો એકાંતની અંદર બેસી જજો, કેમ કે આવનાર જેટલી પણ મિનિટો મારો અવાજ તમારી સાથે છે એટલી મિનિટોમાં હું તમારી સામે દાવા સાથે કહી શકું છું કે આઈપી સક્સેસને અગર જો આજે સમજી લીધી તો આવનાર સમયની અંદર તમે હેલ્થ અને વેલ્થ બંને રીતે સક્ષમ બનશો એની મારી ગેરંટી છે। તો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે પહેલા જોઈએ ઓળખ। તો કંપનીની ઓળખ શું છે? તો આઈપી સક્સેસ એ અંબાજી બેઝ કંપની છે અને અંબાજી બેઝ કંપની છે ત્યારે એના કેરિયરની અંદર આનું ક્રિએટિવિટી યાની કે સર્જન જે કર્યું છે, કંપનીનું નામ આઈપી સક્સેસ। અગર જો શરૂઆત થઈની વાત કરું તો 1/4/2022 એ આપણી કંપની ગુજરાતના જે તીર્થધામ છે માં જગદંબા, જ્યાં ને અવિરત યાત્રાળુ જે પાવન ધરતી પર જ્યાં અવારનવાર ભાદરવીનો જ્યાં મેળો થાય છે એવા અંબાજી મુકામેથી આપણી કંપની રન થઈ છે અને પ્રવીણા મેમ જેમના સીએમડી છે અને કમલેશ સર જે મેનેજિંગ ડિરેક્ટર તરીકે વર્કઆઉટ કરે છે અને ખૂબ જ એમને બહોળો અનુભવ છે અને પોતે એમની વાત કરું તો વ્યવસાય પોતે ટીચર, મુખ્ય ટીચરમાં આજે સેવા આપી રહ્યા છે અને એમની જે સોચ છે, ઉચ્ચ જે વિચારો છે એ વિચારોના લીધે આજે આઈપી સક્સેસ નામનું પ્લેટફોર્મ એ આપણી સમક્ષ આજે આપણે જોઈ રહ્યા છીએ। માય ડિયર ફ્રેન્ડ્સ, આ જે છે એ અમારી નાની અમથી ઓળખ છે, પણ આવનાર સમયની અંદર આ જે ઓળખ છે એ ઇન્ડિયાની અંદર એ બહુ જ મોટા પાયે કામ કરવા જઈ રહી છે અને એમના ખૂબ જ ઊંચા વિચારોને હું છેલ્લા 5 વર્ષથી કમલેશ સર સાથે કનેક્ટેડ છું। ત્યારે હું દાવા સાથે કહી શકીશ કે કમલેશ સરે જ્યારે આ જે પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે તો 110% અગર અમારા પે આઉટની વાત કરું, પ્રોડક્ટની વાત કરું તો પ્રોડક્ટ સર જ્યારે હોય ત્યારે મને એક જ સવાલ કરતા હોય છે, ડામોર સાહેબ કદાચ જો આપણે કોઈ પ્રોડક્ટની માર્કેટની અંદર ક્વેરી આવી જાય, કોઈ પ્રશ્ન આવી જાય તો તમે પહેલા મને કહેજો, જેથી કરીને આપણે પ્રોડક્ટની અંદર કાં તો એ પ્રોડક્ટને બંધ કરી દઈશું, બાકી ક્વોલિટી વગરની વસ્તુ આપણે કોઈ પણ માર્કેટની અંદર આપવી નથી। એવો અવિરત એમનો જ્યારે મારી સાથે કાઉન્સેલિંગ રહેતું હોય છે ત્યારે મને પણ ગર્વ છે કે મને એક આવા શાનદાર અને અનુભવી અને જે
ક્ષમતાવાર એમડી જોડે મને કામ કરવાનો મોકો મળ્યો છે. હું પણ ગર્વ લઉં છું કે કમલેશ સર મારા એમડી છે. અને આગળ જ્યારે વાત કરું તો આ હતી અમારી નાની અમથી ઓળખ. અને હવે જે હું તમને ઉદ્દેશ્યની વાત કરું કે આઈપી સક્સેસ નો ઉદ્દેશ્ય શું છે. આઈપી સક્સેસ એ કયા મોટો પર કામ કરે છે અને એનું રીઝન શું છે કે આના પર કામ કરવું. તો આઈપી સક્સેસ નો ઉદ્દેશ્ય જે છે એ અગર જો વાત કરું, मैम अगर जो मारो आवाज सांभळे છે तो प्लीज स्लाइड नेक्स्ट कीजिएगा. तो यस सर, ઉદ્દેશ્યની વાત કરું એ પહેલા માર્કેટની અંદર આજે આપણે દરેક વ્યક્તિ કંપની શબ્દ સાંભળે કે લીડર આજે કોઈ બીને ઘરે ઇન્વિટેશન આપવા તૈયાર નથી, એવું જ્યારે માર્કેટ છે. કેમ કે લીડર ભૂલની કોઈ ભૂલ નથી, પણ માર્કેટ નો તો એક વે રહ્યો છે. ગમે ત્યારે અપ એન્ડ ડાઉન આયા કરે, ગમે ત્યારે પ્રશ્નો આયા કરે. પણ માય ડિયર ફ્રેન્ડ્સ, દરેકને કહું છું કોઈ પણ કંપની જ્યારે કરી ઓનલી આઈપી સક્સેસ જ નહીં પણ દુનિયાની કોઈ પણ કંપની તમે કરો છો ત્યારે કંપની પ્રોફાઇલ શું છે એ જાણવું જરૂરી છે. અને કંપની પ્રોફાઇલની અગર જો આઈપી સક્સેસની વાત કરું તો આઈપી સક્સેસ ઇઝ ગ્રેટ પ્રોફાઇલ. હું દાવા સાથે કહી શકું છું કે ગવર્નમેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે જે આપણું ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીનું જે ગાઈડલાઇન્સ આવેલું છે એ ગાઈડલાઇન્સને ફોલો કરતી આપણી પ્રોફાઇલ છે. કંપનીનો આઈ કાર્ડ છે જે પોતાના નામે જ છે. કંપનીનું પોતાનું જીએસટી નંબર પર કંપનીનો પોતાનો જ છે અને ક્વોલિટી સર્ટિફાઈડ ફસાઈ જે છે એ પણ લીધેલું છે. અને કંપની આઈડેન્ટિફિકેશનની અગર વાત કરું તો કંપની જે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ કંપનીના હોવા જોઈએ એ બધા જ ડોક્યુમેન્ટ કંપનીએ મેળવેલા છે. જે તમે રૂબરૂ જ્યારે મળો તો હું તમને એ લાઈવ પણ બતાવી શકું છું ને. અહીંયા પીપીટીમાં પણ તમે લાઈવ જોઈ રહ્યા છો. ફસાઈ સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, જીએસટી નંબર બધું જ કંપનીનું છે. અને જ્યારે પણ તમે હેડ ઓફિસ અંબાજીની વિઝિટ લેશો તો એમડી સર બેસે છે એના ઉપર બધા જ ડોક્યુમેન્ટ એ આપણા મારેલા છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો લીગાલિટીમાં આઈપી સક્સેસનો પોતાના જ નામનું એચડીએફસી બેંકની અંદર અંબાજીમાં જ પોતાના નામે એકાઉન્ટ છે. એટલે અહીંયા તમને એકાઉન્ટ જોઈને જ ખબર પડશે કે આઈપી સક્સેસના નામે જે છે અહીંયા આપણે બધું લીગલ કરીએ છીએ. બધા ટ્રાન્ઝેક્શનો જે છે લીગલ કરીએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિનો ટીડીએસ કાપીએ છીએ એ પણ એના પાન કાર્ડની અંદર ઓન ધ સ્પોટ કંપનીના એકાઉન્ટથી જ જતો રહે છે. એ રીતની જોરદાર શાનદાર આપણી સાઇટ પર ડિઝાઇન છે. તમે સાઇટ પર વિઝિટ કરશો એટલે એનો તમને અંદાજ આવી જશે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું વિઝન અને મિશનની તો વિઝન અને મિશનની અંદર તો હેલ્ધી લાઈફ માટે સ્વસ્થ અને સમૃદ્ધિ અને બેરોજગારીને દૂર કરવી એ અમારો મોટો છે. કેમ કે આજે જોઈએ તો ઘરની અંદર આપણને બીમારી જોવા મળે છે. ઘરની અંદર કેમ કે આજે કોઈ પણ ભાગ્ય જેવો વ્યક્તિ હોય કે જેના આગળ જો 100% બધા જ રિપોર્ટ કરવામાં આવે અને બધા જ નોર્મલ આવે એવા કદાચ 1000માં કોઈક એક વ્યક્તિ આપણને મળી જાય. બાકી તો બીમારીઓ દરેકને છે અને એ બીમારીનો ઈલાજ કઈ રીતે થઈ શકે અને એના માટે આપણે હેલ્થની પ્રોડક્ટો લઈને આવ્યા છીએ. તો આપણે વન બાય વન આપણે પહેલા જે જોઈએ એ પ્રોડક્ટ સેશનને જોઈએ. નેક્સ્ટ મેમ. પ્રોડક્ટની જે છે એ પ્રોડક્ટ આપણું પ્લાન જે છે પ્લાનના રિઝલ્ટ છે ને રિઝલ્ટ સાથે પ્રમોશન કરવાના છે. આમ જો ટૂંકમાં કહું તો યુઝ ધ પ્રોડક્ટ શેર ધ પ્રોડક્ટ નો આપણો કન્સેપ્ટ છે. અને એ કન્સેપ્ટને આપણે કઈ રીતે વર્કઆઉટ કરવું છે એ હવે આપણે જોઈએ. તો પહેલે જે અગર જો તમને વાત કરું તો આ અમારી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રીમિયમ બેરી જે છે પ્રીમિયમ બેરી જ્યુસ જે અલગ અલગ બેરીમાંથી બનાવેલી છે જે મલ્ટીવિટામિન્સ છે અને દરેક પ્રકારે હેલ્ધી માણસ પણ લઈ શકે છે અને બીમાર વ્યક્તિ પણ લઈ શકે છે. હેલ્ધી માણસ આને સતત લેશે તો બીમાર પડવાના ચાન્સીસ બિલકુલ ઓછા છે. અને મલ્ટીવિટામિન્સ જે આપણા શરીરને મિનરલ્સ, એમિનો એસિડ, ફાઈબર, કેલ્શિયમ જેવી ઘણી બધી પ્રકારની આપણા જે શરીરને જે તત્વો જોઈતા હોય છે એ મોટાભાગના તત્વો આમાંથી આપણને મળી રહે છે અને આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એને મજબૂત કરે છે અને એનર્જી પાવર જે છે એનર્જી પાવરને ખૂબ જ બૂસ્ટ કરે છે અને નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ છે. કેમ કે નાના બાળકોને આપણે જે ન્યુરોન જે સેલ જે છે માઇન્ડને ડેવલપ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો હેર ટોનિક જ્યુસ જે આજે આપણે જોઈએ તો સૌથી મોટી બાલોની સમસ્યા છે, વાળની સમસ્યા છે. ઘણા બધાને વાળ ઘરે છે. વાળ જે છે જડ થઈ જાય છે, બરડ થઈ જાય છે, કઠણ થઈ જાય છે ને અતિશય ઘરતા હોય છે અને મૂળોની અંદર જે એમનું જે મજબૂતાઈ જે હોવી જોઈએ હોતી નથી, જેના લીધે બહુ જ પ્રોબ્લેમ થાય છે. આ જે આપણી પ્રોડક્ટ છે બાલ માટે ઉત્તમ પ્રોડક્ટ છે અને સારામાં સારા રિઝલ્ટ્સ આ પ્રોડક્ટના છે. યુઝ કરશો તો તમારા બાલ જે છે સિલ્કી પણ બનશે અને લાંબા પણ થશે અને ઘરતા બિલકુલ ઘટી જશે. એવી આ આપણી જોરદાર પ્રોડક્ટ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો ડબલ સ્ટેમ સેલ પાવડર
અગર જો આ સ્ટેમ સેલની વાત કરું તો સ્ટેમ સેલ એ મધર સેલ છે અને જો તમને ખબર હોય તો માતાની ગર્ભનાળની અંદર સ્ટેમ સેલ જોવા મળે છે. આજે તો આપણને માતાની ગર્ભનાળ જે છે એને પ્રિઝર્વ કરવા માટેની બેંકો આવી ગઈ. અગર જો તમે બરોડામાં જાઓ તો હિન્દુ બેંક જે છે એ હિન્દુ બેંક આને માતાની ગર્ભનાળને પ્રિઝર્વ કરવાનું કામ કરે છે. તો સ્ટેમ સેલ શું છે? તો સ્ટેમ સેલ એ મધર સેલ છે. ફોર એક્ઝામ્પલ, અગર જો તમારી માતાની ગર્ભનાળ સાચવેલી હોય અને તમારો હાથ એક્સિડન્ટમાં ઝીરો થઈ જાય તો અત્યારે અગર સ્ટેમ સેલથી ફરીથી એવો હાથ બની જાય એવી ટેકનોલોજી આજે ભારતમાં પણ અવેલેબલ છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આ ડબલ સ્ટેમ સેલ જે છે એ પ્લાન્ટ સ્ટેમ સેલ છે અને સ્ટેમ સેલનું જે કામ છે એ આપણે જેટલા પણ, કેમ કે સ્ટેમ સેલની અગર વાત કરું તો સ્ટેમ સેલ એ માતાની ગર્ભની અંદર પહેલો સેલ જે જનરેટ થાય છે જેને આપણે ઝાયગોટ કહીએ છીએ ડોક્ટરની ભાષામાં, અને ઝાયગોટ જે સેલ છે જેને આપણે કોષ કહીએ છીએ, આ કોષ મલ્ટિપ્લિકેશન થાય છે. મલ્ટિપ્લિકેશન થઈ અને એ મલ્ટિપ્લિકેશનમાંથી હજારો ખરબો સેલ બને છે અને એમાંથી ઘણા બધા સેલ જે છે એમાંથી અમુક જે સેલ જે છે સ્પેશિયલ સેલની અંદર કન્વર્ટ થાય છે અને સ્પેશિયલ સેલની અંદર કન્વર્ટ કરી બીજા સ્પેશિયલ સેલને કન્વર્ટ કરે છે અને એ રીતે આપણા ઓર્ગન તૈયાર થાય છે, એટલે કે આપણા અવયવો તૈયાર થાય છે. અને એ દરેક અવયવ, જેમ કે હાર્ટ, તો હૃદયનો જે સ્પેશિયલ સેલ છે કાર્ડિયક છે. ત્યાર પછી ન્યુરોનની વાત કરું તો મગજનો ન્યુરોન છે, કિડનીનો નેફ્રોન છે, બરાબર છે. આપણું સ્કિન છે તો ડર્મલ છે અને પેનક્રિયાસનો સેલ છે બીટા સેલ. તો આ જે સ્પેશિયલ સેલ જે છે, તો આપણે બે પ્રકારની બીમારીઓ પણ આવતી હોય છે, સ્પેશિયલ સેલ રિગાર્ડિંગ બીમારી અને જનરલ સેલ રિગાર્ડિંગ બીમારી. જનરલ સેલ રિગાર્ડિંગ ગમે તે એલોપેથીની અંદર તમે એને મટાડી શકશો, પણ સ્પેશિયલ સેલ રિગાર્ડિંગ જે પ્રોબ્લેમ આવે છે એ ફક્ત અને ફક્ત આયુર્વેદ જ એક એવું છે કે જેને જડમૂળમાં જઈ અને મટાડે છે. તો સ્ટેમ સેલ જે છે એ જે ડોર્મેન્ટ યાની કે અનએક્ટિવ થયેલા સેલને ફ્યુઝન કરી અને રીએક્ટિવેટ કરવાનું કામ કરે છે. એટલે કે ડબલ સ્ટેમ સેલ જે છે એ અગર જો કન્ટિન્યુઅસ લેવામાં આવે તો આપણા ડેમેજ થયેલા જે સેલ છે એને રીએક્ટિવેટ કરે છે અને તમારી જે સેલ અગર જો રીએક્ટિવ થશે તો સેલની પ્રકૃતિ છે કે એ રીએક્ટિવ થશે, કામ કરતો થશે, તો સેલ મલ્ટિપ્લિકેશન થશે અને મલ્ટિપ્લિકેશન થશે તો જેટલા પણ સેલની તમારી જરૂરિયાત છે એટલા સેલ કામ કરતા થઈ જશે, એટલે તમે નોર્મલ થઈ જશો. તો આ આપણી જોરદાર અક્ષીર પ્રોડક્ટ છે. દરેક વ્યક્તિ ઘરમાં આને યુઝ કરી શકે એવી જોરદાર પ્રોડક્ટ છે અને શાનદાર રિઝલ્ટ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી અગર જો વાત કરું તો હૃદયના રોગના જે પેશન્ટ છે, જેમને હાર્ટનો પ્રોબ્લેમ છે, બ્લોકેજનો પ્રોબ્લેમ છે, કાર્ડિયો કેર પાવડર જે છે એ એના માટે જોરદાર કામ કરે છે. જેમ કે કાર્ડિયો કેર ક્લેન્ઝિંગનું કામ કરે છે, હાર્ટને પમ્પિંગ કરવાનું કામ છે. હાર્ટની અંદર કંઈ પણ પ્રોબ્લેમ છે તો એના માટે સારામાં સારું ઘણા બધા સારા રિઝલ્ટ લીધેલા છે. અને કાર્ડિયો જે છે એ આપણી આયુર્વેદિક જડીબુટ્ટીઓથી બનાવેલી પ્રોડક્ટ છે અને જોરદાર છે, જે દરેકને ઉત્તમમાં ઉત્તમ પ્રોડક્ટ છે. હાર્ટ માટે તો અક્ષીરમાં અક્ષીર પ્રોડક્ટ છે, કેમ કે એ શરીરની અંદર જશે, શરીરના જેટલા પણ ઘણી વખત કોલેસ્ટ્રોલ લેવલમાં પણ સારામાં સારું આ રિઝલ્ટ આપી રહી છે. તો એ પણ આપણી જોરદાર અને શાનદાર પ્રોડક્ટ છે, તો દરેકે યુઝ કરવી જોઈએ, હું એમ સજેસ્ટ કરીશ. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું K3 પાવડર. K3 પાવર જે છે એ આપણી ટેબ્લેટ ફોર્મની અંદર છે અને K3 પાવર એ તો હું કહું છું કે સાહેબ ઘરની જરૂરિયાત છે. કેમ ઘરની જરૂરિયાત છે? કેમ કે આજે 30, 35 કે 40 વર્ષ પછી દરેકને જોઈન્ટ્સ પ્રોબ્લેમ આવવાના છે અને આવે જ છે. દરેક ઘરે સાંધાના દુખાવા હોય છે અને આજે તમે જુઓ તો વા જેવી બીમારીઓ જે છે એ ઘણી બધી વધી રહી છે. તો K3 પાવડર જે છે એ સાંધાના દુખાવામાં જઈ અને જેમ કે ઘૂંટણના પ્રોબ્લેમ જે છે તો ઘૂંટણના પ્રોબ્લેમમાં ગાદી જે છે, ગાદીના વચમાં એક લિક્વિડ ઉત્પન્ન થતું હોય છે, જે લિક્વિડ જે છે એ 30 થી 35, 40 વર્ષ પછી એ ધીમું પડી જતું હોય છે. તો આપણી K3 પાવર જે છે એ ફરીથી એને ગ્રીસિંગ કરવાનું કામ કરે છે, ફરીથી રીએક્ટિવેટ કરવાનું કામ કરે છે, જેથી કરીને સાંધાના જેટલા પણ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને જડમૂળમાંથી મટાડવાનું કામ કરે છે. અગર તમે સારામાં સારી રીતે આને યુઝ કરશો તો 100% 100% આના રિઝલ્ટ છે અને જોરદાર પ્રોડક્ટ છે. અક્ષીર અમારા ઘણા બધા લીડરોએ આ પ્રોડક્ટના રિઝલ્ટ લીધેલા છે, તમે લાઈવ પણ એને જોઈ શકો છો અને કોઈ પણ લીડરને તમે કોન્ટેક્ટ કરશો અથવા કોઈ પણ પેશન્ટને તો આપણા ત્યાં તમને આનું રિઝલ્ટ તો જોરદાર અને અક્ષીરમાં અક્ષીર દરેક ઘરની જરૂરિયાત વાળી આ પ્રોડક્ટ છે. તો હું દરેકને સજેસ્ટ કરીશ કે દરેકના ઘરમાં K3 પાવડર તો હોવી જ જોઈએ. નેક્સ્ટ મેમ. ત્યાર પછીની આ સ્પેશિયલ માણસો માટે એટલે કે મેન પાવર જ્યુસ જે છે એ ફક્ત પુરુષો માટે બનાવેલી એક પ્રોડક્ટ છે, જેની અંદર અગર જો વાત કરું તો એનર્જીને લઈને ઘણા બધા લોકો આપણે સવારથી સાંજ સુધી કામ કરતા હોઈએ ત્યારે આપણી એનર્જી લોસ થતી હોય છે અને ઘણા બધાને વીકનેસ આવી જતી હોય છે. તો વીકનેસના માટે ઉત્તમ પ્રોડક્ટ છે. ઘણા બધાને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય છે, સેક્સ્યુઅલ પ્રોબ્લેમની અંદર શુક્રાણુનો ઇશ્યુ હોય છે, જ્યારે એ પણ આને મજબૂત કરે છે અને સારામાં સારી એનર્જી પાવર બૂસ્ટ કરે છે. આ માણસો માટે ઉત્તમમાં ઉત્તમ અને અક્ષીર અને હું તો સંજીવની છે એમ પણ કહીશ, આને બહુ જોરદાર પ્રોડક્ટ છે. દરેક માણસોએ આને ઉપયોગ કરવો જોઈએ, હું દરેકને સજેસ્ટ કરીશ. નેક્સ્ટ. ત્યાર પછી વાત કરું ઓમેગા 3.
ઓમેગા 3 આપણી ઉત્તમ પ્રોડક્ટ છે બ્લોકેજ માટે. આ બહુ જ અક્ષીર છે, કેમ કે ઓમેગા 3 એ ફેટી એસિડને ઘટાડવાનું કામ કરે છે, કેમ કે ઘણા બધાને સ્ટમક પર ફેટ વધી જવાના લીધે સ્ટમક જે છે બહાર આવતું હોય છે તો ફેટને ઘટાડી અને ચરબી જે છે સ્મૂથ કરવાનું કામ કરે છે. અને બ્લોકેજમાં આનું સારામાં સારું મલ્ટી એક્ટિવિટીઝ કરે છે. એટલે ઓમેગા 3 જે છે એ જોરદાર, અને આપણી 1000 mg ની ગોળી છે, એટલે તમે સવાર અને સાંજ લેશો તો જોરદાર શાનદાર રિઝલ્ટ તમને જોવા મળશે. ફક્ત સાંભળવાથી ને યુઝ કરશો તો તરત એની ફિલિંગ જે છે તમને 1 ડે ની અંદર આની અંદર જોવા મળશે. એટલી જોરદાર રિઝલ્ટ ઓરિયન્ટ આપણી ઓમેગા 3 છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું ફેમિઝોન સિરપ. ફેમિઝોન જે છે એ ફક્ત અને ફક્ત સ્ત્રીઓ માટે બનાવેલી પ્રોડક્ટ છે. ગાયનોલોજિસ્ટ ની અંદર જેટલા પણ પ્રોબ્લેમ છે, જેમ કે સફેદ પ્રવાહ જવો, ટાઈમ પિરિયડ દરમિયાન ઇન્ફેક્શન થવું, ત્યાર પછી ઇન્ટરનલ ઘણી બધી સ્ત્રીઓ જે છે એમના એવા પ્રોબ્લેમ છે કે જે કોઈને સજેસ્ટ પણ યા તો પોતાના પતિને પણ જણાવી શકતી નથી. એવા જે ઇન્ટરનલ પ્રોબ્લેમ જે છે એ બધાની અંદર આ એક સંજીવની છે એમ કહું તો ચાલે, કેમ કે સંતાન પ્રાપ્તિ સુધીના સુખ આ પ્રોડક્ટથી મળેલા છે. એવા આપણી કંપનીની અંદર જોરદાર શાનદાર રિઝલ્ટ છે. તો હું દરેક સ્ત્રીઓને આ પ્રોડક્ટ જે છે એ લેવા માટે સજેસ્ટ કરીશ, કેમ કે જોરદાર રિઝલ્ટ ઓરિયન્ટ પ્રોડક્ટ છે અને સ્ત્રીઓ માટે તો આ આશીર્વાદ રૂપ છે એમ કહું તો ખોટું નથી. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું પાયલ્સ કેર સિરપ. આજે આપણને જોઈએ તો ઘણા બધા લોકોને મસા ભગંદરની ઘણી બધી બીમારીઓ, પાઇલ્સની બહુ જ પ્રોબ્લેમ હોય છે. પાઇલ્સના પ્રોબ્લેમના લીધે આપણે ઘણા બધા, કેમ કે આ ઇન્ટરનલના પ્રોબ્લેમ છે એટલે આપણે કોઈને કહી પણ શકતા નથી, જણાવી શકતા નથી, પણ બહુ જ પીડા થતી હોય છે. તો આ આપણી 48 કલાકમાં ઘણા બધા રિઝલ્ટ છે, ઘણા બધાના ઓપરેશન અટકાવેલા છે અને ગેરંટેડ પ્રોડક્ટ છે. તમે કોઈ બીને આપશો, ફક્ત પ્રોડક્ટ બોલશે, તમારે બોલવાની જરૂર નહીં પડે. એટલી જોરદાર પ્રોડક્ટ છે, કેમ કે આના મેં પણ ખુદ રિઝલ્ટ લીધેલા છે. પાઇલ્સ કેર એ આપણી જોરદાર પ્રોડક્ટ છે. અને પેન, જેમ કે બ્લીડિંગ આવતું હોય, મસા ભગંદર જે છે દુખાવો થતો હોય, તો એમાં અક્ષીરમાં અક્ષીર પ્રોડક્ટ છે. કોઈ પણને આપશો સાહેબ સામેથી પ્રોડક્ટ બોલશે, એટલે શાનદાર આના રિઝલ્ટ છે. નેક્સ્ટ મેમ. નેક્સ્ટ વાત કરું સ્ટોન કર્સર. સ્ટોન કર્સરની અગર જો વાત કરું તો 18 થી લઈને 19 mm સુધીની પથરી આપણી કંપનીની અંદર પથરી જે છે કાઢેલી છે આ પ્રોડક્ટે. તો આ પ્રોડક્ટ બી જોરદાર ઉપયોગી છે, આયુર્વેદ છે. આપણી કોઈ પણ પ્રોડક્ટની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તો દરેકને રિક્વેસ્ટ કરીશ કે સ્ટોન અગર હોય તો ઓપરેશન કર્યા પછી આપણે જોઈએ તો પથરીના ઓપરેશન કર્યા પછી પણ ફરી રિક્રિએશન થતી હોય છે, પણ આયુર્વેદની અંદર અગર જો તમે એને કાઢશો તો ફરીથી રિક્રિએશન થવાના સંભવિત બિલકુલ નહિવત હોય છે. માટે આ પ્રોડક્ટ જે છે એ દરેક પથરીના દર્દી માટે બહુ જ ઉત્તમ પ્રોડક્ટ છે. અને દરેક પથરીના બીમારીને હું સજેસ્ટ કરીશ કે આઈપી સક્સેસની આ જોરદાર પ્રોડક્ટ યુઝ કરી, અને અગર જો તમારી લાઈનમાં હશે તો વિધિન 20 યા તો 25 ડેઝ ની અંદર નીકળેલા છે એવા ઘણા બધા રિઝલ્ટ છે. પણ પિત્તાશયમાં હોય તો થોડો સમય લાગશે, અને પિત્તાશયમાં પણ પથરીઓ નાની થઈ છે એવા રિપોર્ટ્સ આપણા ઘણા બધા છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો વુમેન્સ, આ આપણું પેડ છે. સ્ત્રીઓને જ્યારે ટાઈમ પિરિયડ દરમિયાન ઉત્તમ પ્રોડક્ટ છે. ઇન્ફેક્શન થી બચાવે છે અને ક્વોલિટી પ્રોડક્ટ છે. લોંગ ટાઈમ સુધી ટકી રહે છે એવી જોરદાર પ્રોડક્ટ છે અને બહુ સસ્તી છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું વેટ લોસ જ્યુસ. વેટ લોસ ની અગર વાત કરું તો આજે ઘણા બધા લોકો વજનથી પોતાને બહુ જ કમ્ફર્ટેબલ રહેતા નથી, કમ્ફર્ટેબલ લાગતું નથી જ્યારે વજન વધારે હોય છે ત્યારે. તો વજનની અંદર મેં ખુદ પણ આ પ્રોડક્ટમાં સારા એવા રિઝલ્ટ લીધા છે, ત્રણેક, અને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. વેટ લોસની અંદર અગર જો તમે કોમ્બો પેકેટની અંદર અગર લો છો તો કોમ્બોની અંદર રિઝલ્ટ બહુ ઝડપથી આના મળે છે અને શાનદાર રિઝલ્ટ છે. ઉપયોગ કરશે એ વ્યક્તિ સામેથી બોલશે કે ભાઈ વેટ લોસ કેટલી જોરદાર પ્રોડક્ટ છે. તો આ વજન ઘટાડવા માટેની પ્રોડક્ટ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું બાયોમેગ્નેટિક મેટ્રેસ. તો આ એવી પ્રોડક્ટ છે કે જેને ગળવાની નથી, પીવાની નથી, ફક્ત એમાં ઊંઘવાનું છે. ઊંઘવાથી 222 પ્રકારની બીમારીઓને કંટ્રોલ કરે છે, કેમ કે બ્લડ સર્ક્યુલેશન જે કુદરતી રીતે થવું જોઈએ કુદરતી રીતે પ્રોપર કરવામાં મહત્વની ભૂમિકા ભજવતી આ પ્રોડક્ટ છે. કેમ કે આજે એન્ટી રેડિયેશન સામે જે રેડિયેશન છે લાઇટમાંથી, મોબાઈલમાંથી, ટાવર્સમાંથી જે રેડિયેશન ફ્રીક્વન્સી જે છે, રેડિયો ફ્રીક્વન્સી તરંગો જે ઉત્પન્ન થાય છે, જેની સામે 110% આપણી આ પ્રોડક્ટ જે છે આપણને સપોર્ટ કરે છે અને રેડિયો ફ્રીક્વન્સી તરંગોથી બચાવે છે. તો આપણા બ્લડને ડિસ્ટર્બ થતું અટકાવે છે. માટે ઘણી બધી પ્રકારની બીમારીઓમાં આ અક્ષીર પ્રોડક્ટ છે. ઉપયોગ કરશો. આનો ડેમો એવો છે કે અગર જો તમે ડેમો જોશો તો ઓન ધ સ્પોટ આ પ્રોડક્ટને ના કહેવાના કોઈ ચાન્સ નથી, એટલી જોરદાર પ્રોડક્ટ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું નોનીમાંથી બનાવેલી આપણી પેસ્ટ. આજે કહું તો સવારથી ગુડ મોર્નિંગ થી લઈ
અને જ્યારે રાતે તમે ઊંઘી જાવ છો તો સવારમાં કોઈ એક જ વસ્તુ તમારા પહેલી જ હાથમાં હોય છે ને એ પેસ્ટ હોય છે. આજે માર્કેટમાં મળતી પેસ્ટ જેમ છે કે ઘણી બધી કોલગેટ છે, બીજી ઘણી બધી છે, તો એમાં કેમિકલ્સ યુક્ત હોય છે અને એના ઉપર તમે વાંચશો તો એના ઉપર ચોક્કસ લખેલું છે કે 5 વર્ષથી નાના બાળકને આપવી નહીં. આ તમે તાજા જન્મેલા બાળકને પણ આપશો તો પણ એની સાઈડ ઇફેક્ટ નથી, કેમ કે બિલકુલ નેચરલ રીતે બનાવવામાં આવેલી પ્રોડક્ટ છે. અને મુખની અંદર થતા પાયોરિયા છે, મુખની ઝંઝનાટ છે, દાંતમાં તમને દાંત હલતા હોય તો દાંતની મજબૂતાઈ માટે મૂળિયામાં જઈને કામ કરે છે. અને ગળામાં ઘણા બધાને હોય છે કે ગળામાં ખરાશ હોય છે, તો એ પણ ફક્ત બ્રશ કરવાથી આ ક્યોર કરે છે અને મુખમાં પડેલી ચાંદીને પણ મટાડી દે છે એવી આ જોરદાર પ્રોડક્ટ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો આપણો ભારત દેશ છે એ 80% ખેતી પ્રધાન છે અને ખેતી માટે આપણે બે પ્રોડક્ટો ખેતી સાથે સંલગ્ન કોઈ એક વ્યવસાય હોય તો એ છે પશુપાલન. આજે આપણે જોઈએ તો ભારતે શ્વેત ક્રાંતિ કરી છે. ગુજરાતની અગર વાત કરું તો અમૂલ ડેરી છે, ત્યાર પછી બનાસ ડેરી છે, એવી ઘણી બધી ડેરીઓ છે કે જે મિલ્ક ઉત્પાદકની ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવે છે. તો આજે તમને કહું તો પશુપાલન જે છે એને હેલ્ધી રાખવા માટે આપણી જે એનિમલ ફેટ ગ્રોથ છે એ પશુ તંદુરસ્ત પણ રહે છે અને દૂધમાં ફેટનો વધારો કરવા માટેની પ્રોડક્ટ છે. અને આપણી જોડે એક બીજી પ્રોડક્ટ છે જે એનિમલ્સ મિલ્ક વધારવા માટેની જે પ્રોડક્ટ છે. તો આ બંને અત્યાર સુધી આ બે પ્રોડક્ટો જે છે અલગ અલગ કન્ટેન્ટમાં બનાવી છે. તમને કોમ્બો ઘણી બધી અત્યાર સુધી કંપનીઓમાં જોઈ હશે. અહીંયા તમને જે છે એ પરફેક્ટ કન્ટેન્ટમાં ફેટ તો ફેટને વધારવા માટેના જ કન્ટેન્ટ બનાવેલા છે, જ્યારે દૂધ તો દૂધને વધારવા માટેના જ કન્ટેન્ટ બનાવેલા છે, જેથી કરીને સારામાં સારા રિઝલ્ટ પણ અમે લીધા છે. તો એનિમલ ફેટ ગ્રો પાવડર જે છે એ પણ ઉત્તમ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી મેં મિલ્ક ગ્રો ની તમને વાત કરી તો આજે છે ફક્ત મિલ્ક વધારવા માટે પશુ આ બંને પાવડર વધારવાથી સારામાં સારો ફાયદો એ છે કે પહેલા તો પશુ તંદુરસ્ત રહેશે, બીમાર નહીં પડે અને સાથે સાથે તમને દૂધનો પણ વધારો આપશે અને ફેટમાં પણ વધારો આવશે. બંને પ્રોડક્ટો રિઝલ્ટ ઓરિયન્ટ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો આપણી જોડે કિચનવેર છે. કિચનવેરની બધી વસ્તુઓ તમને હળદર, મરચું, મસાલો એ પણ આપણી જોડે અવેલેબલ છે, જ્યાંથી તમને બિલકુલ સારામાં સારું, કેમ કે આજે ઘરની જરૂરિયાત છે તો દરેક એને ઉપયોગ કરી શકે છે. અને શોર્ટ ટાઈમ બિલકુલ એપ્રિલના એન્ડ સુધીમાં ગુડ મોર્નિંગ થી લઈને ગુડ નાઇટ સુધીની દરેક પ્રોડક્ટો આપણી જોડે અવેલેબલ થઈ છે. કમિંગ સૂન બહુ જોરદાર પ્રોડક્ટ છે. નોની જે છે બિલકુલ આપણી જોડે અવેલેબલ છે બહુ અને એ પણ નોનીની જે પ્રોડક્ટ જે છે ગોલ્ડ કન્ટેન્ટમાં. અત્યાર સુધી નોની જ્યુસ તમે ઘણી બધી કંપનીઓમાં જોયું હશે, પણ પહેલી જ વાર આપણી જોડે નોનીની ગોલ્ડ બ્રાન્ડ પણ આવી ગઈ છે અને બહુ ઝડપથી તમને તમારી સામે એ શો થશે. ત્યાર પછી એપ્રિલમાં પણ ઘણી બધી પ્રોડક્ટો આપણે જીવન જરૂરિયાતની જે આપણા જીવનમાં સવારથી લઈને સાંજ સુધી અને રાત્રે પણ જે ઉપયોગ કરીએ એવી પણ બહુ પ્રોડક્ટો આવી રહી છે. તો હા, તો આપણું પ્રોડક્ટ સેશન રિઝલ્ટ ઓરિયન્ટ પ્રોડક્ટો છે અને બહુ જ રિઝલ્ટો આપણે લીડરો લીધા છે અને માર્કેટમાં આપણી કંપની બહુ સારી રીતે રન કરી રહી છે. હવે અગર જો તમારી જોડે હેલ્થ હશે, તો ગુજરાતીમાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. અગર જો તમે શરીરથી સાજા હશો દુનિયાની અંદર બધું જ કામ તમે કરી શકશો, કેમ કે આપણું શરીર સાજું હોય તો દુનિયામાં બધું જ કામ થાય. બાકી કરોડો રૂપિયા હોય પણ શરીર સાજું ના હોય તો આપણે કશું જ કરી શકતા નથી. તો આની સાથે સાથે હેલ્થની સાથે સાથે વેલ્થ કઈ રીતે મળે, તો હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિ ઘરેથી નીકળે છે તો સવારથી લઈને સાંજ સુધી ઘરેથી નીકળે છે ત્યારે હું માનું છું ત્યાં સુધી એમનો એક જ મોટો હોય છે, એક જ આપણો આશય હોય છે કે પૈસો કમાવો. નોકરી કરવા વાળો નોકરી કરવા જાય છે તો એનો પણ મોટો પૈસો છે. મજૂરી જાય છે તો એને પણ પૈસો કમાવાનો છે અને ધંધા વાળો ધંધો ખોલે છે તો એ પણ પૈસો કમાવા ખોલે છે. નેક્સ્ટ મેમ. પૈસાની સામે પ્રોડક્ટ મળી જાય છે, કોઈ પણ જોખમ નથી, કેમ કે આપણે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ થી આપણું પણ અને દરેકને હવે જે શાનદાર વજનદાર જેના આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા હતા એવું, કેમ કે પૈસો ક્યાંથી આવશે, તો વેલકમ ટુ આઈબી સક્સેસ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. કેમ કે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી એટલા માટે કહીશ કે એક આ તક છે. અગર જો તમે સમજી લીધી તો તકની એક મુખ્ય સારામાં સારી ખાસિયત એ છે કે તકને આગળ બાલ છે અને પાછળ ટાલ છે. અગર જો આગળથી પકડશો તે પકડાઈ જશે, બાકી પાછળથી તમે ગોથા ખાતા રહેશો. તો માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ તમને વાત કરું તો માર્કેટની પહેલા વાત કરી લઈએ, કેમ કે અત્યાર સુધી જેટલી પણ ઉપભોક્તા જે તે પ્રોડક્ટ બનાવે છે, યાની કે કોઈ પણ કંપની આ તો કોઈ પણ સંસ્થા જે પ્રોડક્ટ બનાવે છે તમારા સુધી પહોંચે કઈ રીતે છે, તો આ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર ટ્રેડિશનલ માર્કેટથી આપણા સુધી પહોંચે છે. જેમ કે કોઈ પણ કંપની હોય તો એના રાજ્યના સ્ટોકિસ્ટ જોડે, જિલ્લાના ડીલર જોડે, ત્યાર પછી રાજ્યના તાલુકાના, ત્યાર પછી એરિયાના દરેક, અને પછી હોલસેલર જોડેથી રિટેલર જોડે જાય છે, ત્યાંથી ગ્રાહક સુધી પડે છે. કોઈ પણ કંપનીમાં 40% ઉત્પાદન થયેલી વસ્તુ જે છે એ 100% રૂપિયાની અંદર કસ્ટમર સુધી પહોંચે છે. અને વચમાં ઘણા બધા જાહેરાતના ખર્ચાઓ હોય છે. જેવી પર્સનાલિટી જાહેરાત કરે એવો ખર્ચો હોય છે. જેમ કે અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, ક્રિકેટરો છે, હીરો હિરોઈન છે, આ બધા એડવર્ટાઇઝ કરતા હોય છે. અરબો કરોડો રૂપિયાની ત્યાં એડવર્ટાઇઝનો પણ ખર્ચો હોય છે. આપણી કંપની છે મેન્યુફેક્ચર થર્ડ પાર્ટી કરાવી અને પોતે
ડિસ્ટ્રીબ્યુટરને વચમાં રાખી અને કસ્ટમર સુધી પહોંચાડે છે. એટલે 60% રૂપિયો જે પેલી સિસ્ટમમાં જાય છે અહીંયા આપણને મળે છે. કઈ રીતે મળે છે જોઈએ. એ પહેલા હું તમને એક રેશિયો બતાવીશ કે અત્યાર સુધી કુટુંબો કઈ રીતે ચાલી રહ્યા હતા અને દર વર્ષે મોંઘવારી. આ મોંઘવારીની એક એવી વાત છે, મોંઘવારી વૈશ્વિક સમસ્યા છે. આજ સુધી કોઈ પણ સરકાર મોંઘવારીને રોકી શકી નથી કે આવનાર કોઈ પણ સરકાર રોકી શકવાની નથી. દર 20 વર્ષે જે એની ગણના આવે છે એ ગણના પ્રમાણેનો રેશિયો તમને કહું તો 1940 ની અંદર અગર જો વાત કરું તો 5 થી 10 રૂપિયાની અંદર ઘર ચાલી જતું. ફેમિલી 30 થી 35 માણસોનું હતું એમ કહો તો ચાલે. 1960 ની અંદર 50 થી 100 રૂપિયામાં ઘર ચાલતું થયું. ફેમિલી નાનું થતું જોયું, 20 માણસોનું થયું. 1980 ની અંદર 500 થી 1000 રૂપિયામાં ચાલતું થયું. ફેમિલી 15 થી 16 જણનું થયું. 2000 ની અગર જો વાત કરું તો 5000 થી લઈને 10000 માં ઘર ચાલતું થયું. ફેમિલી એનાથી નાનું થયું. 7 થી 8 લોકોનું થયું. 2020 તમે અને મેં બહુ નજીકથી જોયેલી છે. 50,000 થી લાખ રૂપિયા પણ ઓછા પડતા હતા. અને 2040 ની અંદર આ ગણના આવશે ત્યાં સુધીમાં 1 મિનિટ ઓર વધી જશે એટલે 5 લાખ રૂપિયાની જરૂર પડશે. એમાં કોઈ શંકા નથી. તો માય ડિયર ફ્રેન્ડ્સ, અગર જો મોંઘવારીને પોકી વળવા તમે 2040 સુધીમાં 5 લાખ રૂપિયા તમારી જોડે આવે એમ હોય તો આઈપી સક્સેસ જે છે એ કરવાની કોઈ જરૂર નથી. પણ તમને એમ લાગતું હોય કે 5 લાખ રૂપિયા કોઈ જગ્યાએથી આવી શકે એમ નથી તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમારા માટે આ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. અને અહીંયાથી 110% 5 લાખ શું 5 કરોડ રૂપિયા પણ આવે એવો જોરદાર આપણો પ્લાન છે. આપણે 4 કામ કરીએ છીએ: નોકરી, ખેતી, ધંધો અને મજૂરી. અને એ દરેક કામ કરવા પાછળનો હેતુ એ છે કે આપણે પૈસો કમાવો. ને પૈસો કે હું શું કરીએ છીએ તો રોટી, કપડા और મકાન આપણી પ્રાથમિક જરૂરિયાત છે. એમાં આપણે ખર્ચો કરીએ છીએ અને એ જ રીતે આપણે પૈસો કમાઈએ છીએ અને ખર્ચીએ છીએ. નેક્સ્ટ મેમ. ત્યાર પછી અગર વાત કરું તો પ્રોડક્ટ જે છે વાપરો અને પ્રોડક્ટને બીજાને વાત કરો અને આવક મેળવો. એ આપણો કન્સેપ્ટ છે. યુઝ ધ પ્રોડક્ટ, શેર ધ પ્રોડક્ટ, અર્નિંગ મની. એ આપણો કન્સેપ્ટ છે. તો નેક્સ્ટ મેમ. આપણી જે કંપની છે આઈપી સક્સેસ એ 6 પ્રકારની આવક આપે છે બિઝનેસ પ્લાનની અંદર. રિટેલ પ્રોફિટ જે 30% આપે છે. ડાયરેક્ટ સ્પોન્સર બોનસ આપે છે 10% આપે છે. બીવી મેચિંગ ઇન્કમ જે છે એ 30% બીવી ને આપે છે. રોયલ્ટી ઇન્કમ જે છે એ પણ કંપની આપે છે. રિવોર્ડ પણ આપે છે અને રીપર્ચેસ બોનસ આપે છે. હવે વન બાય વન જોઈએ કે 6 ઇન્કમ આપણને કઈ રીતે આપે છે. તો પહેલી ઇન્કમની અગર જો વાત કરું તો રિટેલ પ્રોફિટ જે 30% મળે છે. સમજી લો કે તમે રજીસ્ટ્રેશન થઈ જાવ છો, તમને એક આઈડી પાસવર્ડ મળી જશે કંપની પર. કંપનીની વેબસાઈટ પર તમારું એક એકાઉન્ટ ખુલી જશે. તમે જાતે જ એને ઓપરેટ કરી શકશો અને કોઈ પણ કંપનીની દાખલા તરીકે સમજો કે 1125 રૂપિયાની પ્રોડક્ટ છે જે તમને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 925 રૂપિયામાં મળશે એટલે કે અહીંયા રિટેલ પ્રોફિટ તમને 200 રૂપિયા મળશે. આ રીતે દરેક પ્રોડક્ટ પર આપણા જે બીવી અને બીવી સેટ કરેલા છે જેના આધારે તમારો આગળ જે મેચિંગ ઇન્કમ મળશે. તો રિટેલ પ્રોફિટ એ દરેક પ્રોડક્ટની અંદર આ રીતે સેટ કરેલું છે અને દરેક પ્રોડક્ટમાં તમને રિટેલ પ્રોફિટ 30% સુધી મળશે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી અગર જો બીજી ઇન્કમની અગર જો વાત કરું તો ડાયરેક્ટ સ્પોન્સર બોનસ છે. ડાયરેક્ટ સ્પોન્સર બોનસ આપણી કંપની 10% આપે છે અને આને સમજવા માટે હું તમને પહેલા બીવી અને પીવી ની વાત કરી લઈશ. બીવી એટલે કે બિઝનેસ વોલ્યુમ, જે દરેક પ્રોડક્ટ પર 500,000 આપણી જે તમને મેં પહેલી પ્રોડક્ટ જે બેરી બતાવી હતી એ બેરીમાં 1000 બીવી છે. મેટ્રેસમાં 1000 બીવી છે. બાકી બધી જ પ્રોડક્ટ્સોમાં જે મોટાભાગની પ્રોડક્ટમાં 500 છે અને જે 700 ની આસપાસની રેન્જની જે પ્રોડક્ટ્સો છે એમાં 250 ની આસપાસ આપણને મળશે. એમ દરેક બીવી સેટ કરેલા છે. દાખલા તરીકે હવે સ્પોન્સર બોનસની વાત કરું તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ યુ છો તમે માર્કેટમાં જે એ અને બી વ્યક્તિને 1000 બીવી થી લાવો છો અને એ વ્યક્તિ માર્કેટમાં જાય છે, સી ને લાવે છે એ પણ 1000 બીવી થી, બી માર્કેટમાં જાય છે, એફ ને લાવે છે એ પણ 1000 બીવી. તો અહીંયા તમને અગર રેફર સ્પોન્સર બોનસની વાત કરું તો 10% તો 10 બધામાં છે એટલે કે લેફ્ટ સાઈડ થી તમને 100 રૂપિયા મળશે અને રાઈટ સાઈડ થી 100 યાની કે 200 રૂપિયા તમને ડાયરેક્ટ સ્પોન્સર બોનસ મળશે. અને ડાયરેક્ટ સ્પોન્સર તમે અનલિમિટેડ ડેપ્થ તક તમે નાખી શકો છો એટલે અહીંયા આ રીતે 10% આપણને રેફર બોનસ મળશે. ડાયરેક્ટ સ્પોન્સર. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો શાનદાર, જાનદાર, વજનદાર અને દરેકને જીવતા રાખે અને કાયમ માટે બાઇકને ઊભી ન રહેવા દે એવી અમારી શાનદાર જોરદાર આ ઇન્કમ છે. કોઈ પણ લીડર સાહેબ આ ઇન્કમને અગર એક વખત સમજી જશે તો કોઈની ગાડી ઘરે ઊભી ના રહે એની મારી ગેરંટી છે. ફોર એક્ઝામ્પલ સમજીએ યુથ માર્કેટમાં ગયા, એ વ્યક્તિને લાવ્યા, બી વ્યક્તિને લાવ્યા, એ અને બી 1000 બીવી થી આવે છે તો 1000 બીવી મેચ થાય એટલે એક પીવી થશે અને એક પીવી મેચ થશે એટલે 300 રૂપિયા કંપની આપશે. ત્યાર પછી સમજો મજાની વાત અહીંયા ટીમ વર્ક થઈ છે. કેમ કે અહીંયા સમજો કે ફોર એક્ઝામ્પલ તમે એ અને બી ને લાવીને કશું કરતા નથી પણ એ અને બી એક્ટિવ છે, માર્કેટમાં જાય છે, એ વ્યક્તિ સી અને ડી ને લાવે છે, બી વ્યક્તિ ઈ અને એફ ને લાવે છે તો એને પણ 300 રૂપિયા મળશે, બી ને પણ 300 મળશે. પણ મજાની વાત એ છે માય ડિયર ફ્રેન્ડ્સ, કશું ના કરવા છતાં ટીમથી અહીંયા તમને 600 રૂપિયા મળશે. તો આ જોરદાર ટીમ વર્ક થી આવતી ઇન્કમ છે. એક જોડીથી 300 રૂપિયા, બે જોડીથી 600, ત્રણ જોડીથી 900, ચાર પેરથી 1200, પાંચ પેરથી 1500, છ પેરથી 1800, સાત પેરથી 2100 અને આઠ પેરથી 2400. અને માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા કઈ કંપનીનો અહીંયા કેપિંગ છે. દિવસના અહીંયા તમે 2400 રૂપિયા કમાઈ શકશો અને 2400 રૂપિયા કમાઈ શકશો એટલે ગુણ્યા તમે 30 કરશો એટલે મહિનાના 72,000 રૂપિયા આ એક જ ઇન્કમ તમે લઈ શકો છો. 3 આઈડી હોય તો 3 ગણી ઇન્કમ અહીંયા તમે લઈ શકો છો. નેક્સ્ટ
ત્યાર પછી વાત કરું રોયલ્ટી બોનસ અથવા રોયલ્ટી એટલે શું? તો રોયલ્ટી કોઈ સિંગરને મળે છે, કોઈ કવિને મળે છે, કોઈ લેખકને મળે છે, કોઈ સાયન્ટિસ્ટને મળે છે, પણ આપણી કંપનીએ અહીંયા રોયલ્ટી ઇન્કમ રાખી છે અને રોયલ્ટી ઇન્કમમાં કશું જ કરવાનું નથી. તમારી લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ડાયરેક્ટ 6,000 બીવી તમારા મેચ થાય છે એટલે તમે રોયલ્ટી અચીવર થાય છો. કંપનીના ટોટલ ટર્નઓવરના બીવીમાંથી 5% અલગ કાઢવામાં આવે છે. સમજો કે ફોર એક્ઝામ્પલ 30,000 રૂપિયા કંપનીના 5% લેખે અલગ કાઢ્યા છે અને એમાં 3 જ એચીવર છે તો દરેકને 10,000 ભાગમાં આવશે. 6 હશે તો 5,000 ભાગમાં આવશે. જેટલા એચીવર એ પ્રમાણે તમને અહીંયા રોયલ્ટી જે છે એ સરખે ભાગે વહેંચી દેવામાં આવશે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરતો રિવોર્ડની. તો જેમ માં દુર્ગાના 9 સ્વરૂપ જે છે એમ આપણી કંપનીમાં રિવોર્ડ પણ 9 છે. પહેલા રિવોર્ડની વાત કરું તો ડાબી બાજુ અને જમણી બાજુ 5-5 પીવી મેચ થાય છે એટલે કંપનીમાં તમે ડાયરેક્ટર લેવલ અચીવ થાવ છો. અહીંયા આઈપી સક્સેસની તમને બેગ આપવામાં આવે છે જે આપણી કંપનીની બ્રાન્ડેડ કરેલી છે. જોરદાર બેગ છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી બીજા રિવોર્ડની અગર જો વાત કરું તો ડાબી બાજુ અને જમણી બાજુ 10-10 પીવી મેચ થાય છે એટલે તમે કંપનીમાં સ્ટાર ડાયરેક્ટર બની જાવ છો અને અહીંયા કંપની મફતલાલના શોરૂમ પરથી તમને સૂટ લેન્થનું કાપડ આપે છે. નેક્સ્ટ મેમ. ત્રીજા રિવોર્ડની અગર વાત કરું તો 20 પીવી ડાબી બાજુ અને 20 પીવી જમણી બાજુ જેવા મેચ થાય છે એટલે કંપનીમાં તમે ગોલ્ડ ડાયરેક્ટર બનો છો અને અહીંયા કંપની તરફથી તમને એક એલડીપી આપવામાં આવે છે જેનો ટોટલી ખર્ચો કંપનીનો હોય છે. કપડા કઈ રીતે પહેરવા, ટીમ કઈ રીતે બનાવી અને સપના કઈ રીતે અચીવ કરવા ત્યાંથી લઈને બધી જ ટ્રેનિંગ એલડીપી ની અંદર આપવામાં આવે છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી અગર જો ચોથા રિવોર્ડની વાત કરું તો ડાબી બાજુ 50 પીવી અને જમણી બાજુ 50 પીવી જેવા તમારા મેચ થાય છે એટલે કંપનીમાં તમારું લેવલ ડાયમંડ બની જાય છે. આ ડાયમંડ લેવલ પર છો. કંપની અહીંયા તમને ટૂર આપે છે 3 દિવસ અને 2 રાત્રિની. ઉદયપુર બધો જ ખર્ચો કંપની હોય છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી વાત કરું તો પાંચમા રિવોર્ડની ડાબી બાજુ 100 પીવી અને જમણી બાજુ 100 પીવી મેચ થાય છે એટલે કંપનીમાં તમે ડબલ ડાયમંડ બની જાવ છો અને અહીંયા એન્ડ્રોઇડ મોબાઈલ કંપની તરફથી આપવામાં આવે છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી છઠ્ઠા રિવોર્ડની અગર જો વાત કરું તો 200 પીવી ડાબી બાજુ અને 200 પીવી જમણી બાજુ જેવા મેચ થાય છે એટલે તમે અહીંયા ક્રાઉન ડાયરેક્ટર બની જાવ છો અને બાઇક ખરીદવા માટે કંપની અહીંયા 25,000 રૂપિયા રોકડા ડાઉન પેમેન્ટ રૂપિયા આપે છે અને એક સાથે એચીવર વધારે હોય તો અમારા સરનું અહીંયા કેવું છે કે 21,000 થી ઓછા નહીં આપીશું. નેક્સ્ટ. સાતમા રિવોર્ડની અગર જો વાત કરું તો ડાબી બાજુ 500 પીવી જમણી બાજુ 500 પીવી જેવા મેચ થાય છે એટલે તમે યુનિવર્સલ ડાયરેક્ટર કંપનીમાં બની જાવ છો. કાર ખરીદવા માટે અહીંયા 71,000 રૂપિયા ડાઉન પેમેન્ટ કેશ આપવામાં આવે છે. નેક્સ્ટ મેમ. આઠમા રિવોર્ડની અગર વાત કરું તો 2000 પીવી ડાબી બાજુ અને 2000 જમણી બાજુ મેચ થાય છે એટલે તમે યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટર બની જાવ છો. અહીંયા કંપની બીજી કાર ખરીદવા માટે 2,51,111 રૂપિયા કેશ આપે છે. નેક્સ્ટ. છેલ્લા રિવોર્ડની અગર વાત કરું નવમા રિવોર્ડની તો નવમા રિવોર્ડની અંદર ડાબી બાજુ 5,000 અને જમણી બાજુ 5,000 બીવી મેચ થાય છે એટલે અહીંયા આઈપી સક્સેસ કિંગ તરીકેની તમારી રેન્ક હોય છે અને ઘર ખરીદવા માટે 5,11,111 રૂપિયા હાઉસ ના ડાઉન પેમેન્ટ રૂપે કંપની અહીંયા આપે છે. તો આ રીતે 9 પ્રકારના આપણને રિવોર્ડ મળે છે અને 9 પ્રકારના રિવોર્ડ એટલા ઈઝી છે કે અગર એક નેટવર્ક પર અગર જો જી અને જાન લગાવીને અગર જો કામ કરે તો એકવાર આના માટે બહુ જ કાફી છે. એકવારમાં તો આરામથી ઘણા લોકો 6 મહિનામાં પણ અચીવમેન્ટ કરી લે છે. અહીંયા તમે મેં જે રિવોર્ડ બતાવ્યા 9 રિવોર્ડ છે તમે જોઈ શકો છો. લગભગ 8 થી 9 લાખના અહીંયા રિવોર્ડ થાય છે અને આરામથી અચીવ થાય એવા છે. નેક્સ્ટ મેમ. ત્યાર પછીની અગર જો તમને ઇન્કમની વાત કરું તો રીપર્ચેસ બોનસ ઇન્કમ જે આઈડી એક્ટિવ કર્યા પછી તમારી આઈડી પર એક્ટિવ થઈ ગયા પછી બીજા વખતની તમે ખરીદી કરો છો અને રીપર્ચેસ કહેવાય છે. કંપનીના ટોટલ 100% ટર્નઓવરમાંથી 86% કંપની પાછી વેચે છે અને સ્લેબ બાય જેમ નવદુર્ગાના 9 સ્વરૂપ છે એમ અહીંયા પણ 9 લેવલ બનાવેલા છે. 9 લેવલમાં રીપર્ચેસ કંપની વેચે છે. કઈ રીતે વન બાય વન જોઈએ. નેક્સ્ટ મેમ. ડાબી બાજુ અને જમણી બાજુ જેવા તમે 2000 બીવી મેચ કરો છો એટલે કંપનીના પહેલા જ રીપર્ચેસના પહેલા સ્લેબમાં તમે આવી જાવ છો અને અહીંયા કંપની 30% વેચે છે. ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપિયાનો ટર્નઓવર થયું હોય તો 30,000 કંપની વેચે અને અગર જો અહીંયા 30,000 જે છે 3 લોકો હશે તો 10,000 ભાગમાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછીની અગર જો વાત કરું તો બીજા લેવલની તો 7,500 ડાબી બાજુ અને 7,500 જમણી બાજુ તો અહીંયા બીજા 20% જે છે એ આપશે એટલે કે ટોટલ 50%. બે લેવલ તમે અચીવ હશો તો 50% રીપર્ચેસ ઇન્કમ અહીંયા તમને મળશે. નેક્સ્ટ મેમ. ત્યાર પછી 15,000 ડાબી બાજુ અને 15,000 જમણી બાજુ અગર અચીવ થશે એટલે 10% બીજા એમાં એડ થશે. નેક્સ્ટ. ત્યાર પછી 2500 ડાબી બાજુ અને 2500 જમણી બાજુ મેચ થશે એટલે બીજા 10% એમાં એડ થશે. નેક્સ્ટ.
ત્યાર પછી 50,000 ડાબી બાજુ અને 50,000 જમણી બાજુ હશે ત્યારે 5% એડ થશે અને 1 લાખ 10 લાખની નેક્સ્ટ મેમ 1 લાખ ડાબી બાજુ અને 1 લાખ જમણી બાજુ મેચ થશે એટલે બીજા 5% એડ થશે. નેક્સ્ટ મેમ 2,50,000 ડાબી બાજુ અને 2,50,000 જમણી બાજુ મેચ થશે એટલે બીજા 2% એડ થશે. નેક્સ્ટ 5 લાખ ડાબી બાજુ અને 5 લાખ જમણી બાજુ મેચ થશે એટલે અહીંયા બીજા 2% એમાં એડ થશે. ડાબી બાજુ 10 લાખ અને જમણી બાજુ 10 લાખ બીવી મેચ થશે એટલે બીજા 2% એમાં એડ થશે. આમ કંપનીમાં 9 લેવલની અંદર જે લેવલના તમે જેટલા પણ લેવલ અચીવમેન્ટ કર્યા હશે એ દરેક લેવલની અંદર તમને આ ઇન્કમ મળશે. 86% કંપની જે છે એ વેચે છે. નેક્સ્ટ મેમ અહીંયા તમે જોઈ શકો છો કે કંપની જે છે એ 9 લેવલમાં 2000 થી શરૂ કરીને 10 લાખ સુધીના ડાયમંડ લેવલ સુધીનું મેચિંગ જે છે 30%, 20%, 10%, 10%, 5, 5, 5, 2, 2 અને 2 એટલે કે 86% જે છે આપણને રિટર્ન આપે છે. એટલે આ જોરદાર ઇન્કમ છે. તમને બી ખબર નહીં પડે. 10 જ લીડર અગર જો રિપર્ચેસમાં તમારા ચાલતા હશે તો એ લાખ 2 લાખનો ચેક તો અહીંયા રમતો આવશે. એટલી જોરદાર આ ઇન્કમ છે. નેક્સ્ટ મેમ આ નેટવર્કને તમે બધા જ જાણો છો કે નેટવર્ક શું છે. તો 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, 64 માંથી 128 યાની કે મલ્ટી લેવલ માર્કેટિંગમાં ગુણાકાર જ થતો હોય છે. જેટલા ગુણાકાર જેટલી ટીમ મોટી એટલી ઇન્કમ તમારી વધારે થશે. નેક્સ્ટ મેમ અહીંયા આપણો પ્લાન પ્રેઝન્ટેશન જે છે પૂરું થાય છે. મેં તમને 2 સેશનની વાત કરી. એક પ્રોડક્ટ સેશન જે આપણી પ્રોડક્ટો છે જે જેન્યુઅન અને રિઝલ્ટ ઓરિએન્ટ પ્રોડક્ટો છે. ત્યાર પછી બીજા સેશનની વાત કરી કે જ્યાંથી પૈસો આવે છે. બરાબર છે. પૈસો કઈ રીતે આવે છે એ પણ આપણે જોયું. તો દરેકને હવે હું ડિસિઝન માટે વાત કરીશ. માય ડિયર ફ્રેન્ડ્સ, આઈપી સક્સેસની મીટિંગ તમે જોઈ છે. બરાબર છે. તો ડિસિઝન પર તમે જ લેજો. કેમ કે અગર જો ડિસિઝન લેવામાં ઘણી વખત મેં જોયું છે કે ઘણા બધા લોકો પ્રોગ્રામ જાતે જોતા હોય છે અને ડિસિઝન બીજા પર લેતા હોય છે ત્યારે એમને ઘણી બધી લોસ જતી હોય છે. કેમ કે આઈપી સક્સેસનો પ્લાન તમે જોયો છે. મેમ અગર સ્ક્રીન પરથી જો આ જે વિડિયો જે છે હટે એમ હોય પ્લીઝ તો હટાઈ દેજો. વિડિયો જે છે સ્ક્રીન પરથી અગર જાય તો જે સ્ક્રીન પર આવે છે